નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. આપની સાથે મિત્રો હું છું આરતી. મનની શાંતિ બુદ્ધિના સુંદર રત્નોમાંથી એક છે. આજના સુવિચાર સાથે ચાલો શરૂ કરીએ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્નોના નિરાકરણ અને રાશિફળ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાયા છે જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હર્ષિતભાઈ પાઠક. હર્ષિતભાઈ, જીએસટીમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. સર્વપ્રથમ આજના પંચાંગ વિશે જણાવો. હા, આજના દિવસની શુભ શરૂઆત કરીએ પંચાંગની જાણકારીથી. આજે વાર છે ગુરુવાર. વિક્રમ સંવત 2081 ચાલી રહ્યો છે. તારીખ છે 5 ડિસેમ્બર 2024, 5/12/24. આજની તિથિની વાત કરીએ. માગશર મહિનો ચાલે છે, તેનો સુદ પક્ષ એટલે શુક્લ પક્ષ ચાલે છે, તેની ચોથ છે. આજે છે માગશર સુદ ચોથ. નક્ષત્ર ઉત્તરાષાઢા છે, યોગ વૃદ્ધિ છે અને કરણ વિષ્ટિ ભદ્રા આવે છે. આજની રાશિની વાત કરીએ. આજની રાશિ આવે છે મકર રાશિ, કે જેના નામાક્ષર હોય છે ખ અને જ. એટલે આજે જો કોઈ બાળક જન્મે તો તેનું નામ મકર રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે. ઉપરાંત ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી માટે આજે મકર રાશિને લક્ષમાં લેવાની રહેશે. દિન વિશેષની વાત કરીએ તો આજે વ્યતિપાત મહાપાત છે, જે અશુભ યોગ ગણાય છે. સાંજે 7:54 થી મોડી રાત્રે 2:10 સુધી આ રહેવાનો છે. વિષ્ટિ ભદ્રા પણ છે, જે બપોરે 12:50 સુધી રહેવાની છે. જી, તો હર્ષિતભાઈ, આગળ વાસ્તુ અંગે દર્શક મિત્રોને માહિતગાર કરજો. હા, વાસ્તુમાં આપણે વિશેષ વાત કરી રહ્યા છીએ જે તત્વો વિશે, અને તેમાં ખાસ અગ્નિ તત્વની વાત કરી રહ્યા છીએ. અગ્નિ તત્વ એ ખૂબ અગત્યનું તત્વ છે. 5 તત્વમાં મધ્યનું તત્વ હોય તો અગ્નિ તત્વ છે. પિંડેશો બ્રહ્માંડે એટલે કે દરેક વ્યક્તિના શરીરમાં પણ અગ્નિ તત્વ રહ્યું છે, દરેક જગ્યાએ અગ્નિ તત્વ રહ્યું છે, સમગ્ર પૃથ્વીમાં અગ્નિ તત્વ છે. સૂર્ય પોતે એ જ અગ્નિ તત્વનો કારક છે. જેમાં જે ઉષ્મા ગરમી આવે છે તે અગ્નિ તત્વ છે, અને તેનાથી સમગ્ર જીવન વ્યાપ છે. વ્યક્તિના શરીરમાં પણ નાભીમાં એટલે કે મણિપુર ચક્રમાં પણ અગ્નિ તત્વ રહ્યું છે. અને આપણે જાણીએ છીએ કે જ્યારે નાનું બાળક ગર્ભમાં હોય ત્યારે તે માના પેટમાંથી જે પોષણ મેળવે છે એ પણ એને નાભીમાંથી જ પ્રાપ્ત થતું હોય છે. નાભી દ્વારા જ એને તેના શરીરમાં જતું હોય છે. નાભીનું એટલું મહત્ત્વ છે. યોગશાસ્ત્ર ત્યાં સુધી કહે છે કે મનુષ્યના શરીરમાં નાભીથી જ આખી શરીરની તેજ નાડીઓ, જે સૂક્ષ્મ નાડીઓ છે, 72,000 નાડીઓનો વ્યાપ થાય છે. માટે અગ્નિ તત્વ જો બેલેન્સ હશે તો રોગો પણ નહીં થાય. શરીર અને વ્યક્તિત્વ ખૂબ તેજસ્વી થશે. બુદ્ધિ જે છે તે તમારી મક્કમ, આત્મવિશ્વાસથી ભરપૂર થશે, અને તમારી નિર્ણય શક્તિ પણ ખૂબ પ્રભાવશાળી રહેશે. જી, આપણી સાથે દર્શક મિત્ર જોડાયા છે ભારતીબેન, જેમની માટે પ્રશ્ન છે, તેમની જન્મ તારીખ જણાવો. જી ભારતીબેન. બાબાની જન્મ તારીખ છે 18/6/99 અને સમય બપોરે 3:50 અને સ્થળ અમદાવાદ. એટલે બાબાને નોકરીમાં બહુ ઠેકાણું પડતું નથી, એટલે એને નોકરીમાં ક્યારે સારું ઠેકાણું પડશે એના ગ્રહો પ્રમાણે, અને એને લગ્ન યોગ ક્યારે છે એ માટે. જી ભારતીબેન, જન્મ તારીખ ફરીવાર જણાવો ને. 18/6/99. જી, અને જન્મ સમય શું છે? બપોરે 3:50. જી, હા હાજી, જોઈ લઈએ નોકરી બાબતની તકલીફ છે એમની. અને નોકરી અત્યારે ખૂબ અગત્યની વસ્તુ છે, કારણ કે આર્થિક બાબતે જ જો સ્થિરતા હોય, સદ્ધરતા હોય તો વ્યક્તિને જીવનમાં સુખ પ્રાપ્ત થાય છે. એમ કહેવાય છે ને કે નાણાં વગરનો નાથીઓ નાણે નાથાલાલ. એના જેવું છે. દુનિયામાં પૈસાની ખૂબ કિંમત છે. પૈસા ભગવાન નથી, પણ ભગવાનથી કમ પણ નથી, એવું કહેવાય છે. હા, પૈસાથી ભગવાન પ્રાપ્ત થતા નથી, વાત છે. પણ અત્યારનો સમય છે બહુ કોમ્પિટિશનનો સમય છે. અત્યારે જીવન જરૂરિયાતની વસ્તુઓ માટે પણ તમારે આવક હોવી જોઈએ. કુંડી પર નજર નાખીશું. તમે વિગત આપી છે અનુસાર તો તુલા લગ્નની કુંડી આવે છે. રાશિ જે છે તે સિંહ રાશિ આવી રહી છે. હાલ સૂર્યની જ દશા ચાલી રહી છે, એટલે પ્રયત્ન ચાલુ રાખો, સારી તક મળશે. ગુરુ મહારાજની જે અત્યારે પરિભ્રમણ છે થોડું મધ્યમ ચાલી રહ્યું છે, અને શનિ મહારાજ જે છે એ પંચમ સ્થાનમાં છે, લાભ સ્થાનમાં દ્રષ્ટિ કરે છે, પણ થોડીક લેટ આપે. એટલે માર્ચ મહિના બાદ વધારે સારો યોગ સર્જાઈ રહ્યો છે. અને જેમ જેમ 2025નું વર્ષ
આગળ વધશે તે વધારે સારું રહેશે. એટલે પૂર્વાર્ધ કરતાં ઉત્તરાર્ધ એ વધારે સારો રહેવા જઈ રહ્યો છે. બે વસ્તુ ખાસ કરે નોકરી માટે કે ગુરુ ગ્રહના જપ કરે, ગુરુ ગ્રહના દાન કરે, દત્તબાવણીનો પાઠ કરે, અને જો સમય અને અનુકૂળતા હોય તો સાથે વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરે, એટલું એના માટે ખૂબ જરૂરી છે. બીજું કે તમારા ઘરમાં ઉત્તર દિશા ચેક કરજો. ઉત્તર દિશા જે છે તે આવકની અને તકોની, ઓપોર્ચ્યુનિટીની દિશા છે, બરાબર છે. એટલે ત્યાં કોઈ દોષ હોય તો પણ જોઈએ એવી તકો મળતી નથી. વ્યક્તિને ક્ષમતા હોય પણ તે પ્રમાણે તકો નથી મળતી, તો એ પણ વાસ્તુ દોષ દૂર કરાવશો તો અનુકૂળતા વધી શકશે. આપણી સાથે અન્ય દર્શક મિત્રો જોડાયા છે. હર્ષિલભાઈ, જેમની માટે પ્રશ્ન છે, તેમની જન્મ તારીખ જણાવો. 15/6/2002. જન્મ સમય શું છે? 7:15 સવારે. જન્મ સ્થળ જણાવો. અમદાવાદ. જી, પ્રશ્ન જણાવો આપનો. મારે 2021 છે ને માથાનો દુખાવો ટ્રાઇઝેમિયલ ન્યુરાલિયા છે, તો એનું ઇન્જેક્શન અપાયું, પછી ઓપરેશન બી કરાયું 6 કલાકનું. એમણે કીધું કે પરમેનન્ટ પતી જશે હમણાં. કે છતાં મને 6 મહિના સુધી પાછું એવું સુકાય છું ને એમથી ખવાતું પણ નથી, અમુક વાર બોલાતું પણ નથી, પાછું દુખવાનું ચાલુ થઈ ગયું. બધા કેટલાય ડોક્ટરને બતાવ્યું તો એવું દવા આપે છે, અમુક વાર મટી જાય છે, પાછું દુખાય છે. જી, કોના વિશે પ્રશ્ન છે ભાઈ? મારા માટે. તમારા માટે છે, બરાબર છે. સારું, જો લઈએ સ્વાસ્થ્યની તકલીફ જે છે ખૂબ મોટી વસ્તુ કહેવાય, અને પણ જ્યારે યુવાન વયમાં આવે ત્યારે એ ખૂબ જ પ્રશ્નો ઊભા કરે છે. કારણ કે એમ કહેવાય છે કે ભાઈ યુવાનીમાં તો તમારે સ્વાસ્થ્ય મજબૂત બનાવી રાખવું પડે, જાળવવું પડે, તો જ પાછલી ઉંમરે કામ આવે. કંઈ વાંધો નહીં, આપણે કુંડળી પ્રમાણે યોગો શું કહી રહ્યા છે અને શું ઉપાય થઈ શકે તે કરજો. પણ જ્યારે આવી તકલીફ આવે ને, ભયંકર તકલીફો આવી આવે, તો હંમેશા યાદ રાખવું કે કોઈ પ્રકારે વાસ્તુ દોષ હોવો જોઈએ. ઘરમાં તમે રહો છો એ જગ્યાએ વાસ્તુ દોષ હશે, કારણ કે જ્યારે આવી તકલીફો આવતી હોય છે મોટી, તો વાસ્તુ દોષ મોટાભાગે કારણભૂત જોવા મળતા હોય છે. તો સૌથી પહેલાં તમારા ઘરનો કોઈ નિષ્ણાત વાસ્તુના જાણકાર, શાસ્ત્રના જાણકાર હોય તેની પાસે વાસ્તુ દોષનું નિવારણ કરાવો, બરાબર છે. બીજું, સૂવાની દિશા તમારી ચેક કરજો. ખાસ સૌથી અગત્યની કે માથું દક્ષિણ તરફ અથવા પૂર્વ તરફ તમારું રહે, બરાબર છે. એ પ્રકારે સૂવાનું રાખજો. અને બીજું કે તમે જ્યાં સૂવો છો ત્યાં તમે નિયમિત ગંગાજળનો છંટકાવ કરજો. તમે બને તો રોજ થોડું ગંગાજળ 2-4 ટીપા ગ્રહણ કરવાનું રાખજો. નારાયણ ભગવાન વિષ્ણુ અને મા ગંગાનું સ્મરણ કરીને કે તમને રોગ મુક્તિ આપે. આનાથી ખૂબ અસર જોવા મળતી હોય છે. કુંડળી પ્રમાણે જોઈએ તો તમારે શુક્રની મહાદશા શરૂ થયેલી છે, અને શુક્ર જે છે એ એને મહાદશામાં તમને આ તકલીફ જોવા મળી રહી છે. શનિ મહારાજ અહીંયા તમારા અસ્તના છે, કર્ક રાશિ છે તમારી, આશ્લેષા નક્ષત્ર છે. આશ્લેષા નક્ષત્રની વિધિ કરાવવી પડે. નક્ષત્ર શાંતિ જો ન કરાવી હોય તો બને તેટલી વહેલી એની વિધિ કરાવી દો. આશ્લેષ નક્ષત્ર જન્મ થયો હોય તે પ્રતિકૂળતા આપતો હોય છે, એ તમારે ખાસ કરવાની જરૂર છે. અને બીજું કે કોઈ મંદિરમાં તમારા નામથી ધજા ચડાવો, અને મંગળ ગ્રહના જપ કરો બને તેટલા વધારે પોતે, બરાબર, તો તમને રાહત થઈ શકશે. જી, આપણી સાથે બટુકભાઈ જોડાઈ ગયા છે. બટુકભાઈ, જેમની માટે પ્રશ્ન છે, તેમની જન્મ તારીખ જણાવો. 14/6/97. જન્મ સમય શું છે? જન્મ સમય બપોરે 12:15. જન્મ સ્થળ જણાવો. જન્મ સ્થળ જસદણ. પ્રશ્ન જણાવો આપનો. નોકરીમાં કે ધંધામાં ક્યાંય સરખું નથી આવતું. મારા સન છે. જી, શું અભ્યાસ કર્યો છે અને અત્યારે શું કરે છે? એ અભ્યાસ એને ફાર્મસી કર્યું છે, અને અત્યારે તો જો કે એ જ લાઈનમાં છે, પણ ક્યાંય સેટિંગ નથી હરખું આવતું. સારું, જોઈ લઈએ આપણે કે કુંડળી શું કહી છે. તમે જે વિગત આપી છે અનુસાર સિંહ લગ્નની કુંડળી આવે છે. કર્મસ્થાનનો અધિપતિ એ શુક્ર જે છે તે 11મા સ્થાનમાં છે. કર્મસ્થાનમાં સૂર્ય અને બુધની યુતિ છે. સૂર્ય મહારાજની સ્થિતિ બતાવે છે કે ફાર્મસી, દવાની લાઇનમાં, ઉપચારની લાઇનમાં, હિલિંગની લાઇનમાં તે આગળ વધી શકે એવું છે. અત્યારે હાલ રાહુની દશા ચાલે છે. રાહુ જે છે આ કુંડળીમાં એ પ્રતિકૂળતા આપી રહ્યો છે, કારણ કે તે ગ્રહણ દોષ બનાવી રહ્યો છે, અંગારક દોષ બનાવી રહ્યો છે, અને આ કુંડળીમાં શ્રાપિત દોષ પણ છે. જુઓ, એટલે આ બધા જે દોષ છે તેનું વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી નિવારણ કરાવો, એ ખૂબ જરૂરી છે. એ યોગ્ય વિદ્વાન
પાસે માર્ગદર્શન લઈને આ કરાવજો. યોગ્ય મુહૂર્તમાં સંકલ્પ લઈને કરવાની છે આ વસ્તુ. એટલે આ વસ્તુ બહુ જ અગત્યની છે. સૌથી પહેલાં એ કામ કરે. બીજું, તમારા કુળદેવીને પ્રાર્થના કરો, બરાબર છે, તે તમને અનુકૂળતા આપશે. અને સાથે ગણપતિ ઉપાસના કરે. ઓમ ગંગ ગણપતયે નમઃ આ મંત્રના બને તેટલા વધારે જાપ થાય એટલા કરે તો તેને આર્થિક બાબતે અનુકૂળતા વધી શકશે. દિનેશભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. 7/62. આપનો અવાજ ક્લિયર નથી આવી રહ્યો. 7 એપ્રિલ 1962. જન્મ સમય શું છે? જન્મ સમય સાંજના રાતના 9 વાગે. જન્મ સ્થળ જણાવો. શહીદ ખારચિયા, તાલુકો ઉપલેટા, જિલ્લો રાજકોટ. જી, પ્રશ્ન જણાવો આપનો. મારા બાબાના લગ્ન કરવા છે આ મહિનામાં, તો શું કઈ તકલીફ નહીં પડે ને? જી, જન્મ તારીખ કોની આપી સાહેબ તમે? મારી. હા હા, પણ તમારા દીકરાના લગ્ન હોય તો ભાઈ દીકરાની વિગત આપણે તમારી આપવાની ભાઈ. એટલે મારે પેલું સળકાથી ચાલે ને એટલા માટે. ઓકે સર, ચાલો, ચોક્કસ જોઈ શકાય છે. પોતાની કુંડળી પરથી પોતાના દરેક પ્રકારના સંબંધીઓનું કેવું રહેશે કેવું નહીં એ જોઈ શકાય છે. કુંડળીમાં 12 ભાવ છે, દરેક ભાવમાંથી 100થી વધુ વસ્તુ જોઈ શકાય છે. ઋષિમુનિઓએ એક એવું જ્યોતિષશાસ્ત્રનું અદ્ભુત આયોજન કરેલું છે. 9 ગ્રહો છે, 12 રાશિ છે અને 12 ભાવ છે. બસ આટલામાં બધું આવી જાય છે. પછી ઝીણવટભરી જેટલું જવું જઈ શકો, પણ આનો જે અસરો જીવનમાં જોવા મળે છે ખૂબ પ્રભાવશાળી જોવા મળે છે. તમારી કુંડળી પર નજર નાખીશું ભાઈ. તુલા લગ્નની કુંડળી છે. અત્યારે શનિ મહારાજ તમારા પંચમ સ્થાનમાંથી પસાર થઈ રહ્યા છે. પંચમ સ્થાન તમારા સંતાનનું સ્થાન છે. સંતાનના લગ્ન બાબતે થોડો વિલંબ થઈ શકે એવું છે. ક્યાંક તમે ધારો આયોજન તો એમાં સમય જાય. હવે તમે કંઈક અપેક્ષિત કોઈની મદદ કે કોઈ પ્લાનિંગ હોય તો તે સમયસર મળી ના રહે તે બને માટે થોડુંક તો ધ્યાન રાખવું પડે એવું છે એ બાબતે, બરાબર છે. એટલે તમને ખાસ સલાહ છે કે સાવચેતીપૂર્વક કામ કરજો. થોડું આગોતરું એક્સ્ટ્રા પ્લાનિંગ પહેલેથી કરી રાખજો દરેક વસ્તુનું, તો જ થઈ શકે તેમ છે. નહીં તો ક્યાંક પ્રતિકૂળતા વધી શકે. 2 વસ્તુ ખાસ કરજો. ઘરમાં દત્તબાવણીનો પાઠ કરજો, મોટા અવાજે ઘરના દરેક વ્યક્તિ કરે, બરાબર. સાંજના સમયે ધૂપ કરીને ફળદાયી રહેશે. બીજું કે પીપળાને જળ ચડાવો, પ્રદક્ષિણા કરો અને પીપળાને પ્રાર્થના કરો કે મારું આ કાર્ય સંપન્ન થાય. હર્ષિતભાઈ, રાશિફળ વિશે વાત કરીશું. મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે જણાવો. હા, શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ આવે છે મેષ રાશિ. ભાઈ મેષ રાશિના જાતકો જેના નામાક્ષરો છે અલ અને ઈ, ભાઈ આજે થોડુંક તબિયતનું ધ્યાન રાખજો. અશક્તિનો અનુભવ થાય તેવું બને, એટલે ક્યાંક કંટાળો આવે, પણ તેમ છતાં ગ્રહોનો સપોર્ટ છે કે તમે કામકાજ પર પૂરતું ધ્યાન આપી શકશો. આજે ખાસ એ વાતનું ધ્યાન રાખજો કે તમને તમારા પિતાની સલાહથી લાભ રહેશે. એટલે કંઈક નિર્ણય કેવું લેવાનું હોય, કંઈક ચર્ચા કરવાની, તો આજે પિતા સાથે ચોક્કસ થોડોક સમય વિતાવી લેજો, સલાહ લઈ લેજો. વૃષભ રાશિ. વૃષભ રાશિના જાતકો જેના નામાક્ષરો છે બ અને ઉ. આજે તમારે થોડું ધ્યાન રાખવું પડે એવો દિવસ છે ભાઈ. કુટુંબીજનો સાથે સમાજમાં કે જાહેર જીવનમાં હો તો ગેરસમજની શક્યતા દેખાઈ રહી છે. તમારો વાંક હોય કે ના હોય, પણ તમારી સામે આંગળી ચીધાય, આરોપોના શિકાર બની શકો તેવું છે. હા, આજે ધાર્મિકતામાં વધારો થાય તેવું બની શકે અને તમારા માટે ખૂબ જરૂરી છે. જેટલું પૂજા ઉપાસના થાય, ભગવાનનું નામ લેવાય, મંદિરે દર્શન કરવા જવાય, એ તમારા માટે અનુકૂળતા વધારી આપશે. હવે મિથુન રાશિ. મિથુન રાશિના જાતકોના નામાક્ષરો છે ક, છ અને ગ. આપના માટે આજે ખાસ એક વાત ધ્યાન રાખવાનું છે કે મહત્વપૂર્ણ કાર્ય પૂરા થશે, પણ ફોકસ્ડ રહેવાનું છે, એકાગ્રતા રાખજો. જો આડાઅવળા થયા તો પછી અગત્યના કાર્યો પણ આડાઅવળા થઈ શકે તેમ છે. આજે પણ બને કે કાર્ય સિવાય અન્ય પ્રવૃત્તિ જેમ કે મનોરંજન છે તેમાંય સમય પસાર થાય તેવું છે. હા, વારસાના કોઈ પ્રશ્નો હશે, પિતૃપક્ષના કોઈ પ્રશ્નો હશે, પૈતૃક સંપત્તિના, તો એના ઉકેલ તરફ આજે આગળ વધી શકો. માટે એ બાબતે કોઈ ફોલો પ્રોસેસ ચર્ચા કરવી હોય તો આજે કરી લેજો. જી, તો હર્ષિતભાઈ, આગળ કર્કસિંહ અને કન્યા રાશિના જાતકોનું આજનું રાશિ ભવિષ્ય શું કહે છે તે જણાવો. હા, હવે આપણે કર્ક રાશિની વાત કરીશું. કર્ક રાશિના જાતકોના નામાક્ષરો છે ડ અને હ. આવક માટે અન્ય તકો મળી શકે તેવો દિવસ છે આજે, એટલે થોડા ખુલ્લા રહેજો, તકની રાહ જોજો, સ્વીકારી લેજો. અંગત જીવનમાં પણ ક્યાંક આજે સુધારો થઈ શકે. આજે દૂરના વ્યક્તિથી લાભના સંજોગો છે, માટે
ત્યાં આની સાથે કોઈ મળવાની વાત થાય, કોમ્યુનિકેશન ચર્ચા કરવાની હોય, ઓફર કરવાની હોય તો કરી લેજો. સિંહ રાશિ. સિંહ રાશિના જાતકોના નામાક્ષરો છે મ અને ટ. ભાઈ તમારા રોજિંદા કાર્યમાં જે બંધન રહે તેવું લાગે, એટલે કંઈક ખુલીને કાર્ય ન થાય અથવા કંઈક અકળામણ થાય તેવું બની શકે. આજે કાર્યક્ષેત્રમાં જે વિલંબની પણ શક્યતા છે, માટે થોડું એક્સ્ટ્રા સમયનું પ્લાનિંગ કરવું પડશે. અને ખાસ આજે ધ્યાન રાખજો ભાઈ કે દેવું ન કરતા, ઉધાર ન લેતા. હવે વાત કરીશું કન્યા રાશિની. કન્યા રાશિના નામાક્ષરો છે પઠ અને અણ. કુટુંબમાં મતભેદ થઈ શકે તેવું છે અને તેના કારણે તમારા પર અશાંતિ થાય, તમને વ્યગ્રતા અનુભવાય મનમાં, તેવું પણ આજે બની શકે એવું છે. હા, વિદ્યાભ્યાસમાં કંઈ નવું શીખવા માટે દિવસ અનુકૂળ છે. આપણી સાથે દર્શક મિત્રો જોડાયા છે મનીષાબેન, જેમની માટે પ્રશ્ન છે, તેમની જન્મ તારીખ જણાવો. હા, મારા માટે એક સવાલ પૂછવાનો છે. જી. જન્મ તારીખ છે 29 સપ્ટેમ્બર 2000. જન્મ સમય? જન્મ સમય સાંજે 5:30 વાગે જી. અને જન્મ સ્થળ ગાંધીધામ કચ્છ. જી, પ્રશ્ન જણાવો આપનો. હા, મારે એક વખત લગ્ન થઈને તૂટી ગયા છે 5 વર્ષ પહેલા. હવે હમણાં લગ્નના યોગ ક્યારે છે? હવે મારા માંગા ઘણા બધા આવે છે, પણ ક્યાંય વાત બેસતી કેમ નથી? જી. પહેલી વાર લગ્ન કર્યા ત્યારે મેળાપક કર્યું હતું બેન? ત્યારે એવું નતું કર્યું. સારું, ચાલો. હું આ જ કહું છું દરેક વ્યક્તિને કે એટલે કે જે લોકોને જ્યોતિષમાં વિશ્વાસ નથી કરતા, હું કહું છું કે 100% તમે આ વસ્તુ સમજો, સાંભળો, જુઓ આ કેસ. આવા અનેક કેસ મેં જોયા છે. હા, અપવાદ દરેક જગ્યાએ હોય છે, એ તો નહીં તો પછી આપણે બધા ભગવાન જ થઈ જઈએ. હા, પણ આ વસ્તુ સમજવાની છે. જુઓ, આ મેળાપક મારી પાસે તો હજારો કેસ આવેલા છે, મને ખબર છે આટલા વર્ષોના મારા અનુભવમાં. અને મેં જોયેલું છે કે મેળાપક ઋષિમુનિઓએ કેમ બનાવ્યું, જરૂરી છે. પણ તેમ છતાં કોઈક વાર આપણે ભૂલ કરીએ છીએ, કારણ કે આપણે આ કર્મોમાંથી પસાર થવાનું છે, આપણે ભોગવવાના છે કર્મો, અને કોઈ લેણદેણ પૂરી કરવાની છે. એટલે જે થઈ ગયું એ થઈ ગયું. હવે જાગ્યા ત્યારથી સવાર. તમે જે વિગત આપી અનુસાર તમારી કુંડી પર નજર નાખીએ, કુંભ લગ્નની કુંડી આવે છે. ત્યારે શનિ મહારાજનું પરિભ્રમણ તમારા પ્રથમ સ્થાનમાંથી થઈ રહ્યું છે. તમારી રાશિ જે તુલા રાશિ આવી રહી છે, અને સપ્તમ સ્થાનનો અધિપતિ જે છે એ સૂર્ય તમારો ખાડે છે. એટલે સપ્તમેશ તમારું લગ્ન જીવનનું સ્થાન છે એ નબળું છે. અત્યારે ગુરુ મહારાજની દશા ચાલી રહી છે, એટલે એક એ સૂચવે છે કે હા, શક્યતા થોડીક મધ્યમ સર્જાઈ રહી છે. તો પ્રયત્ન આપ ચાલુ રાખી શકો છો. હજી આવનારા મે મહિના સુધીના યોગો છે, એમ બતાવે છે કે પ્રયત્ન આપ કરો તો શક્યતા દેખાવી છે. હા, બે વસ્તુ આપ પહેલાં ખાસ કરજો. જુઓ, આપને મંગળ છે. ઘણા લોકો એમ કહેતા હોય છે કે ભાઈ વર્ષો અમુક થઈ જાય મંગળની અસર ના રહે. હા, અસર ઘટતી જોવા મળે છે, પણ હજી તમારો તો 2000માં જન્મ છે, એટલે તમને તો હજી 24 વર્ષ થયા, 25માં બેઠું છે, 28 સુધી તો મંગળની અસર ખૂબ તીવ્ર રહેતી હોય છે. તો સામે મંગળ કે શનિવાળું પાત્ર હોય તેની સાથે નક્કી કરી આગળ વધજો. બને તો કોઈ જ્યોતિષી પાસે મેળાપક કરાવીને આગળ વધજો, એ તમને સલાહ છે. સૂર્ય ભગવાનને દરરોજ સૂર્ય ભગવાનને જળ ચડાવો, સૂર્ય ભગવાનના મંત્ર જપ કરો, સૂર્ય ભગવાનનું અનુષ્ઠાન કરો, અને ગુરુ ગ્રહના જપ કરો, અનુષ્ઠાન કરો. બરોબર છે? આ બે વસ્તુ કરશો તો યોગ્ય પાત્ર જીવનમાં આવી શકશે. આપણી સાથે દર્શક મિત્ર જોડાયા છે રૂપાભાઈ, જેમની માટે પ્રશ્ન છે, તેમની જન્મ તારીખ જણાવો. જી રૂપાભાઈ, જન્મ તારીખ જણાવો. જન્મ તારીખ બાળકની છે 1/12/2024. એમાં રાશિ શું આવે છે? આપનો અવાજ ક્લિયર નથી આવી રહ્યો. 1/12/2024. જન્મ સમય શું છે? જન્મ સમયે રવિવાર 3:40. 2:40. 2:40 એટલે કે બપોરના છે કે રાતના છે? બપોરના. બપોરના છે. જન્મ સ્થળ શું છે? જન્મ સ્થળ અમરેલી. અમરેલી. હા. જી, પ્રશ્ન જણાવો આપનો. અને રાશિ શું આવે અને કેવું એનું જીવન છે કુંડલીમાં? એટલે દીકરો છે કે દીકરી છે? દીકરો. દીકરો છે. હા, જોઈ લો. રાશિ શું છે? હા, જુઓ, સાંભળો. પહેલી વાત તો એ છે કે હજી તો 1 તારીખે જન્મ થયો છે, આજે 5 તારીખ થઈ છે. ખૂબ શુભકામનાઓ ભાઈ. જીવનમાં એક આત્મા તમારા કુટુંબમાં આવ્યો, એ ખૂબ સારી વસ્તુ છે. હવે પહેલી વસ્તુ એ કે બને ત્યાં સુધી
બેઝિક વસ્તુ જોવાની હોય, બાકી સવા મહિના સુધી કુંડળી જોવી નહીં, બનાવવી નહીં. આ વાતનું હંમેશા ધ્યાન રાખવાનું છે. જન્મના ગ્રહોમાં બે જ વસ્તુ જોઈ લઈશ કે એમાં કઈ શું ઉપાય કરવાના હોય તો કરી શકાય. રાશિ જે છે તેની એ વૃશ્ચિક રાશિ આવી રહી છે, બરોબર છે. વૃશ્ચિક રાશિના નામ હોય છે ન અને ય. ફરી એકવાર કહું છું, રાશિ જે આવી રહી છે તે વૃશ્ચિક રાશિ આવી રહી છે. ન અને ય આ અક્ષર પરથી નામ પાડવાનું, અથવા ન પરથી અથવા ય પરથી, બરોબર છે. આ ખૂબ જરૂરી છે. એટલું અત્યારે છે, બીજું કંઈ વિશેષ અત્યારે દોષ નથી, બરોબર છે. થોડાક સમય પછી બાદ વિસ્તૃતમાં કુંડળી બતાવી લેજો. જી હર્ષિતભાઈ, રાશિફળ વિશે વાત કરીશું. તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે જણાવો. હા, તુલા રાશિની વાત કરી, જેના નામાક્ષર છે ર અને ત. ભાઈ, આજે તમારી અંગત વિટંબણામાંથી માર્ગ મળશે. તમારી કોઈ સમસ્યા હોય, પ્રશ્નો હોય તો કંઈક ઉકેલ આજે નીકળવાનો છે. અધૂરા કાર્યો, અટકેલા કાર્યો હશે તો તે આજે પૂરા થઈ શકે. આજે કોઈ ને કોઈ રીતે ગ્રહો તમને ખુશીનો અનુભવ કરાવવા જઈ રહ્યા છે. હવે વાત કરીશું વૃશ્ચિક રાશિની, જેના નામાક્ષર છે ન અને ય. આજે કોઈ પ્રકારે પારિવારિક ચિંતામાં વધારો થાય એટલે એ બાબતે થોડી સમજ કેળવવી પડશે, ધ્યાન આપવું પડશે. કાર્યમાં પણ એવું આજે એવું બને કે પ્રતિકૂળતાનો સામનો કરવો પડે, એટલે પ્લાનિંગથી કામ કરજો. હા, આજે વાહન સુખ સારું રહેવાનું છે. હવે વાત કરીશું ધનુ રાશિની, જેના નામાક્ષરો છે ભ, ધ, ફ અને ઢ. અનુરૂપ વાતાવરણ મળવા જઈ રહ્યું છે તમને આજે, એટલે કાર્ય સફળતા આજે દિવસમાં આવવાની છે. આજે તમે પ્રસન્ન રહેજો, જે પણ હોય સ્વીકારજો અને આનંદમાં રહેજો, નહીં તો પછી ક્યાંક અસંતોષનો અનુભવ થવા જઈ રહ્યો છે. જી તો હર્ષિતભાઈ, આગળ અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીન વિશે જણાવો. મકર રાશિની વાત કરીશું. મકર રાશિના જાતકોના નામાક્ષરો છે ખ અને જ. ભાઈ, આજે થોડુંક ધ્યાન રાખજો, કામકાજમાં મુશ્કેલીનો સામનો કરવો પડશે તમારે, એટલે મહેનતથી કામ કરજો. સારી વાત એ છે કે આજે ગ્રહો તમને આત્મબળ આપી રહ્યા છે, એટલે કોન્ફિડન્સ તમારો જે રહેવાનો છે. ખર્ચાના પ્રસંગો પણ ક્યાંક દેખાઈ રહ્યા છે, માટે થોડું બજેટ પ્લાનિંગ જરૂરી છે. હવે કુંભ રાશિ, જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. સ્વાસ્થ્યની સ્થિતિમાં આજે સુધારો અનુભવાય, એટલે સારી વસ્તુ છે. પણ માનસિક ક્ષેત્રે ધ્યાન રાખવાનું છે, કોઈને કોઈ તણાવ આવશે, એટલે બને ત્યાં સુધી રિલેક્સ રહેજો, થોડા યોગ પ્રાણાયામ કરજો, સારું રહેશે. આજે આમ પણ આધ્યાત્મિકમાં રસ વધે તેવું પણ ગ્રહો સૂચવી રહ્યા છે. મીન રાશિ, જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. ભાઈ, મીન રાશિના વ્યક્તિઓ માટે જો ખાસ વાત કરવામાં આવે તો આજે કોઈ પ્રકારે તમારા મનમાં ચાલી રહેલી ચિંતા દૂર થશે. તબિયતમાં નાની મોટી તકલીફ હશે તો સુધારો થઈ શકે તેવું છે. અટકેલા કાર્યો આજે આગળ વધવા જઈ રહ્યા છે. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી રહે તેવી ઈશ્વરને અભ્યર્થના. હર્ષિતભાઈ, જીએસટીવી સાથે જોડાવા બદલ દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા બદલ આપનો આભાર. ધન્યવાદ. નમસ્કાર. તો ભાગ્ય દર્પણમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું, ત્યાં સુધી આપ જોતા રહો જીએસટીવી.